नमस्कार, आप देख रहे हैं क्राइम 24 आवर्स। मैं हूं आपके साथ पलक शर्मा। आइए नजर डालते हैं खबर की ओर। FAA का समारोह अहमदाबाद YMCA क्लब में आयोजित किया गया। हेमांग रावल को सर्वसम्मति से अध्यक्ष चुना गया। फेडरेशन ऑफ एकेडमी एसोसिएशन गुजरात में 50,000 से अधिक कोचिंग संस्थानों का प्रतिनिधित्व करता है। महासंघ की वार्षिक आम बैठक में अहमदाबाद, वडोदरा, सूरत, राजकोट, मेहसाणा, भावनगर, जयपुर, जूनागढ़, हिम्मतनगर, पालनपुर, पोरबंदर, धांगध्रा, सुरेंद्रनगर, सूरत, वराछा, कतारा, दाम, केशोद, गांधीनगर से संघ के प्रतिनिधियों ने भाग लिया, जिसमें हेमांग भाई रावल को सर्वसम्मति से अगले 2 वर्षों के लिए अध्यक्ष नियुक्त किया गया। इसके साथ ही उपाध्यक्ष, क्षेत्रीय अध्यक्ष, संयुक्त सचिव, कार्यकारी समिति के सदस्यों एवं PRO श्री का शपथ ग्रहण समारोह भी संपन्न हुआ। महासंघ अकादमी संघ के नवनियुक्त अध्यक्ष हेमांग रावल ने कहा, महासंघ से शिक्षा संबंधी गतिविधियों और शिक्षा संबंधी मुद्दों के लिए अगले 2 वर्षों के लिए एक संपूर्ण रोड मैप तैयार किया जाएगा और एक कार्य पद्धति तैयार की जाएगी। अहमदाबाद में YMCA इंटरनेशनल सेंटर में आयोजित उपरोक्त फेडरेशन ऑफ एकेडमी एसोसिएशन की वार्षिक आम बैठक अहमदाबाद एजुकेशन ग्रुप द्वारा आयोजित की गई थी और टॉप्स टेक्नोलॉजी द्वारा प्रायोजित थी। यज्ञेश गोस्वामी की रिपोर्ट। वार्ताમાં સ્વાગત છે। મારી સાથે આ પ્રેસ વાર્તામાં અમારા ડેપ્યુટી નવનિયુક્ત પ્રેસિડેન્ટ એવા દિલીપસિંહ ગોહિલ હાજર છે, પૂર્વ પ્રમુખ અમારા પ્રકાશભાઈ કરમચંદાની, અત્યારે મહામંત્રી શ્રી વિશાલભાઈ પંડ્યા, ટોપ્સ ટેકનોલોજીના અમારા ડિરેક્ટર્સ છે એ નિરલભાઈ મોદી અહીંયા ઉપલબ્ધ છે અને અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના અને અમારા પૂર્વ પ્રમુખ એવા વિજયભાઈ મારું ઉપલબ્ધ છે। ફેડરેશન એકેડેમિક એસોસિએશનના આ વાર્ષિક સમારંભની અંદર જે AGM હતી એ AGMની અંદર આજે સમગ્ર ગુજરાતમાંથી લગભગ 32થી વધારે એસોસિએશન, જે એસોસિએશન 50,000થી વધારે જે ક્લાસીસ છે એનું પ્રતિનિધિત્વ કરે છે, એના મુખ્ય જે સંચાલકો જે છે, પદાધિકારી છે, એ આજે અહીંયા અમદાવાદમાં YMCA ખાતે આવ્યા હતા। ટોપ્સ ટેકનોલોજીના સહયોગથી આખો AGM કરવામાં આવી હતી। આ AGMની અંદર જે મુખ્ય મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા એમાં સૌપ્રથમ તો ધોરણ 12 પછી જે વિદ્યાર્થીઓ જે છે, અમે લોકો પણ ફેડરેશન જે છે એ પણ અમારી શિક્ષણ પ્રત્યેની જવાબદારી સમજીએ છીએ। ધોરણ 12 પછી ગુજરાતના વિદ્યાર્થીઓને 1000થી વધારે સેન્ટરમાં મફત એડમિશન માટે થઈને, ચાહે તે JEEનું એડમિશન હોય, નીટનું હોય કે પછી BA, BCom, MA, MCom, MCAનું એડમિશન હોય, BCAનું એડમિશન હોય, એના માટે જે ACPC એટલે કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા જે કંઈ પણ ગાઈડલાઈન મુજબ રજીસ્ટ્રેશન કરવાનું આવે છે એ અમારી ઘટક સંઘની સંસ્થાઓ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને મફત કરી આપશે, એ પ્રકારની એક ચર્ચા કરવામાં આવી। સાથે સાથે ખાસ કરીને ગુજરાતની અંદર જે અમારા ઘટક સંઘો જે એસોસિએશન છે, આ કોચિંગ ક્લાસનું એસોસિએશન છે અને સૌથી મોટી જે ચિંતા વ્યક્ત કરવામાં આવી કે આગામી સમયમાં જે સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારોને કહેવામાં આવેલું છે ગાઈડલાઈન બાબતે, તો આ ગાઈડલાઈન બાબતે માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ અમારું પ્રતિનિધિમંડળ મળી ચૂક્યું છે। માનનીય આજે YMCA ક્લબની અંદર ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનની AGM રાખવામાં આવેલી હતી। આ AGMની અંદર લગભગ 32 ઘટક સંઘો અને 50,000થી વધારે સંસ્થાઓ જોડાયેલી છે એવા કર્મચારીઓનો આ સંઘ કે જેની અંદર હવે આગામી વર્ષ 2024 થી 2026 માટે શ્રી હેમાંગભાઈ રાવલને પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક આપવામાં આવી છે અને એમની રાહબરી હેઠળ વાઇસ પ્રેસિડેન્ટથી લઈ જોઈન્ટ સેક્રેટરી અને PRO સુધીના દરેક લોકોની શપથવિધિનો કાર્યક્રમ અહીંયા પૂર્ણ થયેલ છે। હું હેમાંગ રાવલ સાહેબને કહીશ કે હવે આગામી અમારી જે કોઈ કાર્યવાહી છે તે અંગે થોડી આ માહિતી કહેશે। इस खबर में बस इतना ही। देखते रहिए क्राइम 24 आवर्स।